खुशियाँ गम भी हम मिलकर बांटेंगे, फिर से होगी सपनों की उड़ान। जो साथ दे दे सारा इंडिया, फिर मुस्कुराएगा इंडिया। नमस्कार मित्रों, આપણે એક લેક્ચર પૂરો કર્યો જેમાં ઉચ્ચતર નામા પદ્ધતિ અને ઓડિટિંગ જેનું બીજું નામ સંચાલકીય હિસાબી પદ્ધતિ 1 એની અંદર ટીવાય બીકોમ સેમેસ્ટર 5 ના આ વિષયમાં કેટલા ચેપ્ટરો આવે છે જોઈ લીધું, એમાં કેટલા પ્રેક્ટિકલ કેટલા થિયરિકલ, ત્યાર પછી યુનિવર્સિટીનું પેપરનું અંદાજિત માળખું છેલ્લા ઘણા વર્ષોના અનુભવ આધારે કેવું હોય એ જોયું આપણે। ત્યાર પછી એક ચેપ્ટર શરૂ કર્યું આપણે જેનું નામ હતું ગુણોત્તર વિશ્લેષણ, જેને રેશિયો એનાલિસિસ કહેવાય। આ ચેપ્ટર 18 માં હતું તેવી પણ વાત કરેલી આપણે। હવે આ ચેપ્ટરમાં શરૂઆત એની પ્રસ્તાવના પૂર્વ ભૂમિકા જોઈ લીધી હતી છે, ત્યાર પછીની વ્યાખ્યા જોઈ લીધી, એ પછી આ ગુણોત્તરનો દાખલો કેટલા ભાગમાં વહેંચાયો હોય એ જોઈ લીધું, સૂત્ર, ગણતરી અને અર્થઘટન। એ પત્યા પછી એનો જવાબ કેવી રીતે આવી શકે, તો કાં તો ટકાવારીમાં આવી શકે, પર્સન્ટેજમાં, કાં તો વખતમાં આવી શકે, टाइम्स का तो जेम रेस्टू होई शके, का तो दिवसों में आवी शके, का तो महीना में मंथ में आवी शके। आटले सुधी जोई। ए पछी आवा टीवाय बीकॉम ना सेमेस्टर 5 में आ चैप्टर में आवा केटला गुणोत्तरो तमारा अभ्यासक्रम में छे तो 22 छे, अंदाजे 22 गुणोत्तरो छे। एमांथी આપણે પહેલો ગુણોત્તર ભણેલા જેનું નામ હતું કાચા નફાનો ગુણોત્તર, એને ઇંગ્લિશમાં ગ્રોસ પ્રોફિટ રેશિયો કહી શકાય, એ આપણે જોઈ ગયેલા। હવે આજે આપણે બીજા ગુણોત્તર તરફ જઈ રહ્યા છીએ। પહેલો ભણેલા કાચા નફાનો ગુણોત્તર, આજે આપણે બીજા ગુણોત્તર પર જઈ રહ્યા છીએ। જોજો હો, બીજા ગુણોત્તરમાં એનું નામ છે ચોખ્ખા નફાનો ગુણોત્તર। નંબર 2 એનું નામ છે ચોખ્ખા નફાનો ગુણોત્તર, બરાબર। હવે આ ગુણોત્તરનું સૂત્ર કેવું છે સમજો તો ચોખ્ખો નફો, કૌંસમાં એક શબ્દ લખું છું PAT, એટલે પ્રોફિટ આફ્ટર ટેક્સ, કરવેરા પછીનો ચોખ્ખો નફો, નેટ પ્રોફિટ, છેદમાં डिवाइड ચોખ્ખું વેચાણ ગુણ્યા 100। ક્લિયર? યાદ કરો, કાચા નફામાં આના આ જ સૂત્ર હતું, ઉપર ચોખ્ખાની જગ્યાએ ખાલી શબ્દ કયો લખતા હતા? કાચો નફો, બસ બાકી સૂત્ર તો આ જ। હવે અહીંયા 1 2 ને 3 વસ્તુ છે, સમજો। આ 3 વસ્તુ લખી દઈએ એટલે આપણો જવાબ પૂરો થઈ જાય। पहलो मुद्दो 100 केम लखाय छे? बाय डिफॉल्ट लख्या छे, कारण के कोई पण जवाब जो परसेंटेज में टका में लागो होय तो 100 वडे गुणवा पड़े, माटे आपणे 100 लख्या छे। क्लियर थई गयुं? बीजो मुद्दो ચોખ્ખું વેચાણ। मैं गया लेक्चर में तमे समजायेलुं, વેચાણ દાખલામાં આપી હોય એમાંથી વેચાણ પરત તમારે બાદ કરી દેવાનું, એટલે જે આવે એને કહેવાય ચોખ્ખું વેચાણ। જો વેચાણ પરત હોય તો બાદ કરજો, ના હોય તો બાદ કરવાની જરૂર નથી। યાર
છે ચોખ્ખો નફો. હવે જો દાખલામાં તમને ચોખ્ખો નફો આપ્યો હોય તો તે લઈ લેવો. હવે પ્રશ્ન થાય કે ચોખ્ખો નફો એટલે કયો નફો? તો ચોખ્ખો નફો એટલે નેટ પ્રોફિટ મીન્સ વોટ? એટલે વ્યાજ અને કરવેરા પછીનો નફો. યસ, એને કહેવાય ચોખ્ખો નફો. એને ઇંગ્લિશમાં PAT કહેવાય. જો દાખલામાં તમને ચોખ્ખો નફો એટલે કે PAT એટલે કરવેરા પછીનો કરવેરા બાદ નફો આપી દીધેલો હોય તો લખી દેવાનો, પણ મોટા ભાગના સંજોગોમાં આપતા નથી. તો એ સમજો હોય કે જોરદાર ટેબલ સમજીએ. મસ્ત જો મસ્ત ટેબલ છે. તમે દાખલાની રકમ જુઓ. વેચાણ આપ્યું હોય, સમજો મારા શબ્દો વેચાણ, તો આ વેચાણ લખી દીધું. યસ, આ વેચાણમાંથી વેચાણ પડતર બાદ કરીએ ને. યસ, વેચાણમાંથી વેચાણ પડતર બાદ કરીએ ને તો આપણને જે જવાબ મળે ને એનું નામ છે કાચો નફો. યસ, તો વેચાણમાંથી વેચાણ પડતર બાદ કરો એટલે કાચો નફો આવે. એમાં ધંધાની આવકો, ટ્રેડિંગ ઇન્કમ, ધંધાની આવકો યાદ રાખજો. હું ધંધાની આવકો લખું છું બકા. ધંધાની આવકો ટ્રેડિંગ બિઝનેસ ઇન્કમ આપી હોય દાખલામાં તો એની અંદર પ્લસ કરવાની. યસ, એની અંદરથી ધંધાના ખર્ચા એનું બીજું નામ છે સંચાલન ખર્ચા. સંચાલનના ખર્ચા એમાં શું આવે તો વહીવટી ખર્ચ, ઓફિસના ખર્ચા, વેચાણના ખર્ચા, વેચાણ વિતરણના ખર્ચા વગેરે 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 બધા જ ખર્ચા. એનું નામ સંચાલન એટલે ઇંગ્લિશમાં ઓપરેટિંગ એક્સપેન્સ કહેવાય. એ દાખલામાં ધંધાના ખર્ચા, એનું બીજું નામ સંચાલનના ખર્ચા. એમાં આવા ખર્ચા આપ્યા હોય બધા બાદ કરી દેવાના. એટલે તમને જે જવાબ મળે ને બકા, આની અંદર આ પ્લસ કરીને આ માઈનસ કરો એટલે આ તમને જવાબ મળે. એને કહેવાય વ્યાજ અને કરવેરા પહેલાનો નફો. એને ઇંગ્લિશમાં શું કહેવાય સમજો. ઇન ઇંગ્લિશ વર્ડ્સ આને કહેવાય EBIT. યસ, ઘણા લોકો આને PBIT P લગાવે છે, સાચું છે. હવે EBIT એટલે શું? એટલે E એટલે અર્નિંગ, કમાણી, મળતર, નફો, આવક. B એટલે બિફોર, પહેલા. I એટલે ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ, અને T એટલે ટેક્સ. તો વ્યાજ અને કરવેરા પહેલાનો નફો. ફરી બોલું છું. E એટલે અર્નિંગ, B એટલે બિફોર, I એટલે ઇન્ટરેસ્ટ અને T એટલે ટેક્સ. વ્યાજ અને કરવેરા પહેલાનો નફો લખી દીધો. જવાબ આવી ગયો. એમાંથી તમારે માઈનસ કરવાનું વ્યાજ. યાદ રાખો, એમાંથી વ્યાજ માઈનસ કરવાનું. આ વ્યાજ કઈ વસ્તુનું આવે તો બે જ વસ્તુનું છે. ડિબેન્ચરનું વ્યાજ અને લોનનું વ્યાજ. આ વ્યાજ આમાંથી માઈનસ કરવાનું એટલે તમને જે જવાબ મળે. યસ, આ જવાબ મળ્યો એને કહેવાય કરવેરા પહેલાનો નફો. કરવેરા પહેલા નફો. યસ, એને ઇંગ્લિશમાં કહેવાય EBT. યસ, EBT.
આ વ્યાજને અંગ્રેજીમાં આઈ કહેવાય. આઈ એટલે ઇન્ટરેસ્ટ. ચલો આઈ જતો રે તો શું વધ્યું? ઈબીટી. બોલો ઈબીટી, અર્નિંગ બિફોર ટેક્સ. કરવેરા પહેલાનો નફો આવી ગયો. હવે એમાંથી તમે વ્યાજ બાદ કરવેરા બાદ કરો. કરવેરાના ટકા, ટેક્સના પર્સન્ટેજ તમને દાખલામાં આપ્યા જ હશે. સવાલ જ નથી. એ બાદ કરવાના. આના ઉપર ગણી દેવાને. આના ઉપર યસ, આના ઉપર ગણી દો. માની લો કે અહીંયા 1 લાખ લખ્યા હોય અને 50% કયા હોય તો 1 લાખના 50% 50,000. પાર્લિમેન્ટ 50 is equal to 50,000. ક્લિયર? આમાંથી કરવેરા ગણી બાદ કરી દો એટલે જે મળે ને તમને એને કહેવાય યસ. આ જે મળ્યો એને કહેવાય કરવેરા. કરવેરા પછીનો ચોખ્ખો નફો. એને અંગ્રેજીમાં કહેવાય PAT, પ્રોફિટ આફ્ટર ટેક્સ. એક મસ્ત ડબો ભણ્યા. ફરી બોલું છું, મસ્ત રીતે સમજો. વેચાણ લખ્યું, એમાંથી વેચાણ પડતર બાદ કરીએ તો કાચો નફો આવ્યો. એમાં ધંધાની આવકો દાખલામાં આપી હોય તો લખી દેવાની. એમાંથી ધંધાના ખર્ચા માઈનસ કરી દેવાના. ધંધાના ખર્ચનું બીજું નામ સંચાલનના ખર્ચા. એમાં વહીવટ, ઓફિસ, વેચાણ, વિતરણ વગેરે વગેરે આવે. આ જે જવાબ આવે એને કહેવાય વ્યાજ અને કરવેરા પહેલાનો નફો. ઇંગ્લિશમાં ઈબીટી કહેવાય. સોરી, ઈબીઆઈટી કહેવાય. એમાંથી તમે વ્યાજ બાદ કરો. વ્યાજમાં કેટલી વસ્તુનું વ્યાજ આવે? 2. ડિબેન્ચર અને લોનનું વ્યાજ કાઢીને બાદ કરી દેવાનું. એટલે જે આવે એને કહેવાય કરવેરા પહેલાનો. એને ઈબીટી કહેવાય. એમાંથી તમે કરવેરા દાખલામાં ટકા આલ્યા હશે એટલા ગણી બાદ કરી દો તો જે મળે એને કહેવાય PAT, કરવેરા પછીનો ચોખ્ખો નફો. જેને અહીંયા તમે લખી દો. પણ ઘણીવાર દાખલામાં તમને ઈબીઆઈટી આપી દીધો હોય. સમજો, આ આપેલું હોય. આ તો શું કરવાનું? આ આપી દીધેલો હોય. આ તો એમાંથી સીધું વ્યાજ બાદ કરી દેવાનું. એટલે આવી જાય. એમાંથી કરવેરા બાદ કરી દો એટલે આવી જાય. લખી દો અહીંયા. ફરી બોલું છું, ઈબીઆઈટી છે. હા, તો આઈ કાઢી નાખો તો આઈ. એમાંથી ટેક્સ કાઢી નાખો એટલે આ આવે. યસ. પણ ઘણીવાર દાખલામાં તમને આ આપેલો હોય ઈબીટી. સમજો શું આપ્યું છે? ઈબીટી. તો એમાંથી ખાલી કરવેરા બાદ કરો એટલે જવાબ આવી જાય. અહીંયા લખી દો. યસ. ફરી બોલું છું, જો વ્યાજ અને કરવેરા પહેલાનો નફો આપેલો હોય તો વ્યાજ બાદ કરો. જે આવે એમાંથી કરવેરા કાઢી નાખો એટલે ચોખ્ખો નફો આવી જાય. જો કરવેરા પહેલાનો નફો આપ્યો હોય તેમાંથી કરવેરા કાઢી નાખો એટલે PAT મળી જાય. ઇઝ ઇટ ક્લિયર? આ મસ્ત ડબો છે. ખૂબ સરસ. ઇટ ઇઝ વેરી ગુડ, વેરી ઇમ્પોર્ટન્ટ કોલમ. ખૂબ અગત્યનો કોલમ છે. વેચાણ પડતર, કાચો નફો, ધંધાની આવકો, ધંધાના ખર્ચા, સંચાલનના ખર્ચા, કરવેરા અને વ્યાજ પહેલાનો નફો. એમાંથી વ્યાજ બાદ કરી દીધું. કરવેરા પહેલાનો નફો, કરવેરા બાદ કરી દીધા તો જે આવે એનું નામ ચોખ્ખો નફો. ક્લિયર? જો આ આપેલો હોય તો એમાંથી આ કાઢી નાખો એટલે આવી જાય. જો આ આપેલો હોય તો ખાલી આ કાઢી નાખો એટલે આ આવી જાય. આપણને મળી ગયો ચોખ્ખો નફો. ઇઝ ઇટ ક્લિયર? તો દાખલામાં જો તમને આ આપેલો જ હોય તો બહુ જ આવે. નહીં આપ્યો, આ આપેલો તો કાઢી નાખો એટલે આવી જાય. એ નહીં આપ્યો, આ આપેલો હોય તો એમાંથી આના 2 કાઢી નાખો તો આવી જાય. એ નહીં આપ્યો તો પછી આવો આખો ડબ્બો તમારે બનાવવો પડે. અન્ડરસ્ટેન્ડ? ઓકે. હવે એક મુદ્દા ઉપર જઈએ. વ્યાજ વિશે સમજી લો. વ્યાજ, કઈ વસ્તુનું વ્યાજ તમારે ગણવાનું? તો દાખલામાં જોવાનું. તમને પાકા સરવૈયામાં આપ્યા જ હોય, આપવા જ પડે. પાકા સરવૈયાની અંદર ડિબેન્ચર લખ્યા હોય અને લોન લખી હોય. યાદ રાખજો, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ બેલેન્સ શીટ લાભની સાઈડ
you have a debentures and loan, so that time you are calculate the interest of debenture and calculate the interest of loan. तो जो પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ડિબેન્ચર લખ્યા હોય તો એના આગળ ટકા લખ્યા છે. દાખલા તરીકે 10% ના ડિબેન્ચર, તો આ 10% એ વ્યાજ ગણવાનું. સમજો, અહીંયા હું સમજાવું. માની લો કે આવું લખ્યું હોય 10% ના 2 લાખના ડિબેન્ચર, 2 લાખના ડિબેન્ચર્સ આવું લખ્યું હોય તો 2 લાખના 10% એટલે 20000 વ્યાજ થયું ડિબેન્ચરનું. દાખલામાં લખ્યું હોય 5% ની 2 લાખની લોન લખી હોય લોન, તો 2 લાખના 5% એટલે 10000 એ વ્યાજ થઈ ગયું. 20000 આનું અને 10000 આનું, 30000 વ્યાજ અહીંયા લખાય. ફરી બોલું છું, દાખલો પકડો, હા. પાકું સરવૈયું પકડો, હા. મૂડી દેવા બાજુ જોવો, હા. જોયું લાયબિલિટી સાઇડ યસ, ડિબેન્ચર, હા. એના ઉપર વ્યાજ ગણો, ઇન્ટરેસ્ટ કરો. ત્યાર પછી લોન છે, હા. એના પર વ્યાજ ગણો અને અહીંયા લખો. ઘણીવાર એવું થાય કે સર ડિબેન્ચર નહીં આપ્યા તો એકલી લોન હોય તો એકલી લોનનું વ્યાજ ગણો. એવું થાય કે ના સાહેબ લોન નથી આપી તો એકલા ડિબેન્ચરનું વ્યાજ ગણો. બંને ના આપ્યા હોય તો વ્યાજ ગણવાની જરૂર નથી. બે હોય તો બે, એક હોય તો એક હોય તો એક, બંને હોય તો બંનેનું કોઈ ના હોય તો ગણવાની જરૂર નથી. વ્યાજનો મુદ્દો ક્લિયર થઈ ગયો. વ્યાજમાં પાકા સરવૈયામાં, બેલેન્સ શીટમાં, લાકડી સાઈડ, મૂડી દેવા બાજુ, ડિબેન્ચર, લોન અને વ્યાજ હોય તો ગણવાનું, ગણીને લખી દેવાનું. ક્લિયર. હવે સમજો અગત્યનો મુદ્દો, ઇઝ વેરી આઈએમપી પોઈન્ટ ફોર યુ. આ બધા જ ખર્ચા ગણો, કોઈ પણ દાખલો ગણો તો એની અંદર બિન ધંધાકીય આવકો, મારા શબ્દો સમજો, આખા પ્રકરણમાં બિન ધંધાકીય આવકો અને ખર્ચા, નોન ટ્રેડિંગ ઇન્કમ એન્ડ એક્સપેન્સ આર નોટ કન્સિડર્ડ. બિન ધંધાકીય આવકો અને ખર્ચાઓ લેવાતા નથી. હવે તમને થાય કે કઈ વસ્તુ, તો યાદ રાખવાનું, મિલકત, જમીન, મકાન, યંત્રો, ફર્નિચર વગેરે વગેરે. મિલકતનો નફો હોય કે નુકસાન હોય તો એ નહીં લેવાનું. રોકાણનો નફો આલે હોય કે નુકસાન હોય તો નહીં લેવાનું. લોટરીની આવક આપી, લોટરી લાગી અને લોટરી, યસ, લોટરી ઇન્કમ, તો એ નહીં લેવાની. 4 નંબર, શેર ફેરબદલી ફી, શેર ટ્રાન્સફર ફી, તો એ નહીં લેવાની. હાઉ મેની આઇટમ્સ? 1. એસેટ્સ પ્રોફિટ ઓર લોસ, ઇન્વેસ્ટમેન્ટ પ્રોફિટ ઓર લોસ, શેર ટ્રાન્સફર ફી, શેર ફેરબદલી ફી અને લોટરીની આવક. આ બધી આવકો અને ખર્ચા બિન ધંધાકીય કહેવાય. એને અહીંયા લેવાતા નથી. તમને થાય કેમ? તો ગુણોત્તરનો આધાર એ માત્ર ધંધા પર છે. ધંધા પરથી જ ગુણોત્તર શોધીએ છીએ, સાચી સ્થિતિ જાણીએ છીએ. આ ધંધાના ગુણોત્તર ગણીએ છીએ, માટે બિન ધંધાકીય વિગતો લેવાય નહીં. ફરી એકવાર, મિલકતનો નફો કે નુકસાન, રોકાણનો નફો કે નુકસાન, શેર ફેરબદલી ફી, ટ્રાન્સફર ફી અને લોટરીની આવક, આવી વસ્તુઓ લેવાતી નથી. ઇઝ ઇટ ક્લિયર? આ ગુણોત્તર જોઈ લીધો. ચોખ્ખો નફો આપ્યો હોય તો બહુ મજા આવે, નહીં આપ્યો તો આ આપ્યો તો એમાંથી આ કાઢી નાખો તો મળી જાય. ના, નહીં આપ્યું તો આ આપેલું હોય તો એમાંથી આના 2 કાઢી નાખો તો આ મળી જાય. એ ના આપ્યું હોય તો આખો ડબ્બો બનાવી મસ્ત રીતે શોધી નાખો. ઇઝ ઇટ ક્લિયર? ચોખ્ખા નફાનું બીજું નામ PAT, કર્યા પછીનો નફો. હવે માની લો કે આ જવાબમાં આપણે લખીએ અહીંયા 10000 રૂપિયા કે 20000 રૂપિયાનો ચોખ્ખો નફો આવી ગયો, છેદમાં 1 લાખ રૂપિયાનું ચોખ્ખું વેચાણ હોય અને 100 વડે ગુણી દઈએ તો જવાબ આવે છે 20%. 20%. ઉદાહરણ તો 20%. 20,000 divided by 1 lakh multiplied 100 is equal to 20%. The final answer for you. હવે આ 20% શું દર્શાવે છે? તો જોજો, આ ગુણોત્તર ચોખ્ખા નફાનો જે ગુણોત્તર છે તે એ ચોખ્ખો નફો અને ચોખ્ખા વેચાણ વચ્ચેનો સંબંધ બતાવે. બે વસ્તુ લખી એટલે સંબંધ છે. એટલે કે આ વેચાણની અંદર આ ચોખ્ખો નફો કેટલા ટકા છે તે બતાવે. હાઉ મેની % ગ્રોથ નેટ પ્રોફિટ ઇન નેટ સેલ્સ, કેટલા ટકા છે તે બતાવે. જેમ વધુ હોય when the rate are increase, so it's good.
જ્યારે નફો વધે ત્યારે ખૂબ સારું છે, ટકા વધે તો ખૂબ સારું છે, કારણ કે આ નફાનો ગુણોત્તર છે. આ એનું અર્થઘટન થયું. બે વચ્ચેનો સંબંધ, તારી અંદર તું કેટલું છે એટલે વેચાણની અંદર ચોખ્ખો નફો કેટલો છે એ બતાવે. આ નફાના ટકા જેમ વધારે હોય તેમ સારા, કારણ કે આ નફાનો ગુણોત્તર છે, ઇઝ અ પ્રોબેબિલિટી રેશિયો. તો અહીંયા આપણો બીજો ગુણોત્તર પૂરો થાય છે દોસ્ત. સૂત્ર એના એ જ, પહેલા અને બીજામાંથી નોર્મલ એકાદ પૂછાતો હોય છે. આ આપણે ઘરે એકવાર તૈયાર કરવું જરૂરી છે. ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. હવે આપણે ત્રીજા નંબરનો ગુણોત્તર જોઈએ. બે જોયા, કાચા નફાનો ગુણોત્તર અને બીજો ચોખ્ખા નફા. ત્રીજો સ્ટોક ચલન દર, એનું બીજું નામ છે ઉથલા દર. ત્રીજું નામ છે ફેરબદલી દર. ચોથું નામ છે ટર્નઓવર ગુણોત્તર. તો સ્ટોક ચલન દર બોલો, સ્ટોક ફેરબદલી દર બોલો, સ્ટોક ટર્નઓવર બોલો, સ્ટોક ઉથલા દર બોલો, બધા શબ્દો એક જ છે. એનું સૂત્ર સમજી લઈએ તો વેચાણ પડતર છેદમાં સરેરાશ સ્ટોક. યસ. હવે અહીંયા 100 વડે ગુણાતા નથી. તમને એમ થાય કેમ? તો આનો જે જવાબ છે એ જવાબ આન્સર વખતમાં મળે છે. યસ. વખતને ઇંગ્લિશમાં ટાઈમ્સ કહેવાય. 2 ટાઈમ્સ, 3 ટાઈમ્સ, 5 ટાઈમ્સ, 2 વખત, 3 વખત, 4 વખત. 2 વખત ખાધું છે. યસ. 2 વખત એક્ઝામ આપી છે, વખત કહેવાય. તો આનો જવાબ વખતમાં મળે છે, માટે 100 વડે ગુણાતા નથી. હવે આની અંદર બે જ વસ્તુ લખવાની એટલે જવાબ આવી જાય. તો પહેલો વેચાણ પડતર, યાદ કરો વેચાણ પડતરનો નિયમ મેં પહેલા ગુણોત્તરમાં ભણાવી દીધો. સમજો હો. દાખલામાં જુઓ, વેચાણ પડતર છે. હા, તો બહુ મજા આપણે લખી દો. નહીં આવે તો જોવાનું, વેચાણમાંથી કાચો નફો બાદ કરી દો એટલે વેચાણ પડતર આવી જાય. ફરી વેચાણ પડતર હોય તો લખી દેવાની, નહીં આપી તો પછી એના બે રસ્તા છે, 2 વે. પહેલો રસ્તો, વેચાણમાંથી કાચો નફો બાદ કરી દઈએ એટલે વેચાણ પડતર આવી જાય, લખી દેવાની. જો આ સૂત્ર લાગુ ના પડે તો પછી બીજું સૂત્ર, શરૂનો સ્ટોક વત્તા ખરીદીના ખર્ચા માઈનસ આખરનો સ્ટોક, ઓછા આખરનો સ્ટોક એટલે વેચાણ પડતર આવી જાય. ફરી વેચાણ પડતર હોય તો લખી દેવાનું, નહીં આપી તો પહેલું સૂત્ર લગાવવાનું, વેચાણ પડતર બરાબર વેચાણ માઈનસ કાચો. એ ના લાગે તો બીજું સૂત્ર લગાવવાનું, શરૂનો સ્ટોક વત્તા ખરીદીના ખર્ચા માઈનસ આખરનો સ્ટોક એટલે વેચાણ પડતર આવી જાય. પણ ઘણીવાર આવું થાય કે સાહેબ વેચાણ પડતર નહીં આપી, પહેલું સૂત્ર નથી લાગતું, અમે બીજું સૂત્ર લગાવવાનું, વેચાણ પડતર શોધવાનો પ્રયત્ન કર્યો પણ એ નથી લાગતું, તો શું કરવાનું? તો દાખલામાં વેચાણ પડતરને બદલે વેચાણ મૂકીને જવાબ આપવાનો. ક્લિયર? ઓકે. હવે બીજો મુદ્દો છે સરેરાશ સ્ટોક. સરેરાશ સ્ટોક એટલે શું સમજો. સરેરાશ સ્ટોક એટલે શું? એને ઇંગ્લિશમાં એવરેજ સ્ટોક કહેવાય. સરેરાશ સ્ટોક મીન્સ વોટ? તો શરૂનો સ્ટોક પ્લસ આખર સ્ટોક ભાગ્યા 2, ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક ડિવાઇડ બાય 2 એટલે સરેરાશ સ્ટોક બને. યાદ રાખજો, દાખલામાં તમને પાકું સરવૈયું વાળી હોય, એની નીચે શરૂનો સ્ટોક લખેલો જ હોય. તો માની લો કે શરૂનો સ્ટોક હોય 10,000 રૂપિયા, આખરનો સ્ટોક હોય 5,000 રૂપિયા અને એને 2 વડે ભાગી દઈએ તો 10,000 વત્તા 5,000 બરાબર 15,000 ભાગ્યા 2 બરાબર 7,500. 10,000 plus 5,000 is equal to 15,000 divided by 2 is equal to 7,500. તો આ મળી ગયો સરેરાશ સ્ટોક, જે અહીંયા લખી દેવાનો. યસ. ક્લિયર?
ફરી બોલું છું, સરેરાશ સ્ટોક એટલે શરૂનો સ્ટોક પ્લસ આખરનો સ્ટોક ડિવાઇડ બાય 2 ભાગ્યા 2. હવે શરૂનો સ્ટોક નીચેની માહિતીમાં આવ્યો હશે. આખરનો સ્ટોક ક્યાં આપ્યો હોય તો બેલેન્સ શીટમાં પાકા સરવૈયામાં આપ્યો હોય એને આખરનો સ્ટોક કહેવાય, ક્લોઝિંગ સ્ટોક કહેવાય. ક્લિયર? શરૂનો સ્ટોક નીચે હોય માહિતીમાં અને આખરનો સ્ટોક ઉપર પાકા સરવૈયામાં આપ્યો હશે. ક્લિયર? ઓકે. હવે સરેરાશ સ્ટોક શોધવા માટે બે વસ્તુ કમ્પલસરી જોઈએ, શરૂનો વત્તા આખરનો ભાગ્યા 2. પણ ઘણીવાર એવું થાય કે દાખલામાં શરૂનો સ્ટોક ના આપ્યો તો શું કરવાનું? તો અહીં સરેરાશ સ્ટોકની જગ્યાએ સૂત્રમાં આખરનો સ્ટોક આ રહ્યો એ મૂકી દેવાનો અને આપણો જવાબ લાવી દેવાનો. ફરી બોલું છું, શરૂનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક ભાગ્યા 2 બરાબર સરેરાશ સ્ટોક. શરૂનો સ્ટોક નીચેની માહિતીમાં હોય, આખરનો સ્ટોક પાકા સરવૈયામાં હોય, આ બંને હોય તો જ સરેરાશ સ્ટોક મળે. જો દાખલામાં શરૂનો સ્ટોક ના આવ્યો હોય તો એ આખરનો સ્ટોક મૂકીને જવાબ લાવવાનો. ઇઝ ઇટ ક્લિયર? એક નોંધ બોલું છું, એક વર્ષનો આખરનો સ્ટોક યાદ રાખજો, એક વર્ષનો આખરનો સ્ટોક એ બીજા વર્ષનો શરૂનો સ્ટોક થાય. 1 year closing stock is a second year opening stock. દાખલા તરીકે 2020 નો આખરનો સ્ટોક હોય ને તો 2021 નો શરૂનો સ્ટોક થાય. ઇઝ ઇટ ક્લિયર? આજે રાત્રે 12 વાગે 2 ભાખરી મૂકી હોય તો 12 ને 1 સેકન્ડે 2 ભાખરી જ નીકળે એટલે 1 year closing stock is a second year opening stock. યાદ રાખજો, એક વર્ષનો આખરનો સ્ટોક એ બીજા વર્ષનો શરૂનો સ્ટોક બને છે. ક્લિયર? ફરી સમજાવું છું, સમજી લો. એક નોંધ લખું છું બકા, નોંધ લખું છું, એક વર્ષનો 1 year, એક વર્ષનો આખરનો સ્ટોક 1 year ક્લોઝિંગ સ્ટોક એ બીજા વર્ષનો સેકન્ડ યર બીજા વર્ષનો શરૂનો સ્ટોક બને છે, ઓપનિંગ સ્ટોક બને છે. યસ, આર યુ શ્યોર? યસ. તો સૂત્રમાં મૂકી દઈએ. માની લો કે અહીંયા 20000 હોય, નીચે 5000 આપેલા હોય, જવાબ સરેરાશ સ્ટોક 5000 આવ્યો હોય તો આમ છેદ ઉડાડી દેવાના એટલે જવાબ આવ્યો 4. આ 4 ની પાછળ વખત શબ્દ લગાડવાનો, ટાઈમ્સ વર્ડ લખવાનો ફરજિયાત છે, 4 ટાઈમ્સ. એટલે શું કહેવા માંગે છે સમજો કે આપણો સ્ટોક એક વર્ષમાં કેટલી વખત ટર્નઓવર થાય છે? 4 વખત. ટર્નઓવર એટલે વેચાણ. આપણો સ્ટોક એક વર્ષમાં પગાર વિશે બહુ જ બોલી શકાય એમ છે પણ મર્યાદાના કારણે આગળ વધતા નથી. ફરી બોલું છું, આપણ પડતર કિંમત હોય એટલે આપણે બહુ બોલાય એવું છે પણ આપણે જવા દઈએ છીએ. આ સરેરાશ સ્ટોક એક વર્ષમાં 4 વખત ટર્નઓવર પામે છે એવું કહેવાય. જેમ આ ટર્નઓવર વધારે હોય તેમ સારું, કારણ કે ટર્નઓવર એટલે વેચાણ, તો વેચાણ વિભાગની કાર્યક્ષમતા બતાવે, તાકાત બતાવે છે. ફરી એકવાર, સરેરાશ સ્ટોક એક વર્ષમાં કેટલી વખત ટર્નઓવર થાય એ બતાવે. જેમ આ વધારે હોય તેમ સારું, કારણ કે વેચાણ વિભાગની કાર્યક્ષમતા, એફિશિયન્સી બતાવે છે, તાકાત બતાવે છે. ઇઝ ઇટ ક્લિયર? તો આપણો ત્રીજો ગુણોત્તર અહીંયા પૂરો થાય છે. હવે આપણે જઈ રહ્યા છે ચોથા ગુણોત્તર પર. સમજો ચોથો ગુણોત્તર. ગુણોત્તર નંબર 4 નંબર, જેનું નામ છે સંચાલન ગુણોત્તર. એનું બીજું નામ છે કુલ ખર્ચનો ગુણોત્તર. કુલ ખર્ચનો ગુણોત્તર એને ઇંગ્લિશમાં ઓપરેટિંગ રેશિયો કહે છે, ટોટલ એક્સપેન્સ રેશિયો પણ કહે છે. સૂત્ર કેવું છે સમજી લો તો વેચાણ પડતર, કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ
પ્લસ સંચાલનના ખર્ચા ઓપરેટિંગ એક્સપેન્સ છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. ચલો હવે સમજી લઈએ. યાદ કરો 100 આવડે કેમ? જવાબ શેમાં આવવાનો? પર્સન્ટેજમાં, ટકામાં, એટલે 100 લખ્યા. ચોખ્ખું વેચાણ આવડે, યાદ કરો વેચાણમાંથી વેચાણ પરત હોય તો બાદ કરી દેવાનું, એટલે ચોખ્ખું વેચાણ આવી જાય. એ પણ આવડી ગયું. વેચાણ પડતર આપણે ભણી ગયા. વેચાણ પડતર હોય તો મજા આવે, ના હોય તો એના બે રસ્તા, બે સૂત્રો. પહેલું વેચાણ માઈનસ કાચો નફો, ના તો બીજું શરૂનો સ્ટોક વત્તા ખરીદીના ખર્ચા માઈનસ આખરનો સ્ટોક. બે સૂત્રો લગાડવાના. એટલે વેચાણ પડતરે આપણે ભણી ગયા. જે છે એ સંચાલન ખર્ચ. સંચાલન ખર્ચ એટલે શું સમજો? ઓપરેટિંગ એક્સપેન્સ, સંચાલન ખર્ચ. તમે દાખલાની રકમ પકડો, તેમાં જુઓ જે કોઈ ખર્ચ આપ્યા હોય, જેટલા ખર્ચ આપ્યા હોય તે બધા જ ખર્ચ લઈ લો. બધા જ ખર્ચનો સરવાળો, યસ. પરંતુ તેમાં કરવેરા ન લેવાય, યસ. તો શું થઈ ગયું? કરવેરા સિવાયના જેટલા ખર્ચ આલ્યા હોય બધા ખર્ચનો શું કરી દેવાનો? ઢગલો કરી દેવાનો. હવે આ મને પૂછે કે કયા કયા ખર્ચા હોય, તો જુઓ એક તો વહીવટના ખર્ચા હોય, વહીવટી હોય, ઓફિસના ખર્ચા આપેલા હોય, વેચાણના ખર્ચા આપેલા હોય, વિતરણના ખર્ચા આલેલા હોય, નાણાકીય ખર્ચા આલેલા હોય, જેને ફાઇનાન્શિયલ એક્સપેન્સ કહેવાય. નાણાકીય ખર્ચા આલેલા બધા ખર્ચનો ઢગલો કરી દઈએ એટલે જે આવે એને કહેવાય સંચાલન ખર્ચ. દાખલામાં સંચાલન ખર્ચ લખ્યા હોય તો મજા આવે ના? તો જોવા દાખલામાં જેટલા ખર્ચા લખ્યા બધાનો ઢગલો કરી દો કરવેરા સિવાય. all type of expense excluding tax, excluding tax ના બધા ખર્ચનો ટોટલ કરી દો. operating expense means what? all type of expense excluding tax. administrative, office, sales, distributed and financial expense બધા ખર્ચનો ઢગલો કરી દેવાનો. પણ તમને એવું થાય કે માની લો કે દાખલામાં ખર્ચ જ નહીં આપ્યા તો પછી સંચાલન ખર્ચ શોધવાનો બીજો રસ્તો. સંચાલન ખર્ચા શોધવાનો બીજો રસ્તો. કાચો નફો આપ્યો હોય, કાચો નફો એમાંથી EBT એટલે કરવેરા પહેલાનો નફો, earning before tax. કરવેરા પહેલાનો નફો આમાંથી બાદ કરી દો જે આવે તે સંચાલન ખર્ચ કહેવાય. સૌ મોટા ભાગે આ જ થાય છે. કોને કહેવાય? સંચાલન ખર્ચા. ફરી બોલું છું, સંચાલન ખર્ચ હોય તો લખવાના, ના તો જેટલા ખર્ચોનો ઢગલો કરી દેવાનો કરવેરા સિવાય. એ ના હોય તો પછી કાચા નફામાંથી EBT બાદ કરીએ એટલે સંચાલન ખર્ચ આવી જાય છે, અહીંયા લખી દેવાનું. અન્ડરસ્ટેન્ડ? હવે પ્રશ્ન એવો થાય કે આને કુલ ખર્ચ કેમ કહે છે? તો જો આ પડતર એટલે પણ ખર્ચ અને આ પણ ખર્ચ, બંને ખર્ચ એટલે કુલ ખર્ચનો ગુણોત્તર કહી શકાય. જો હો દાખલા તરીકે આ 50,000 હોય વત્તા 1 લાખ રૂપિયાના આ ખર્ચા હોય, છેદમાં આપણને 1 લાખ આપેલા હોય, વેચાણ અને 100 વડે ગુણીએ. કરવાનું શું? તો આ બેનો સરવાળો કરવાનો. 1,50,000 છેદમાં 1 લાખ ગુણ્યા 100 બરાબર 150% જવાબ આવ્યો. યસ. એટલે વેચાણના પ્રમાણમાં ખર્ચા કેટલા છે? 150%. એ આ બતાવે છે. જો આ વધારે હોય તો ખરાબ કહેવાય, કારણ કે આ શેનો ગુણોત્તર છે? બકા ખર્ચનો ગુણોત્તર છે. તો જેમ વધુ હોય તેમ ખરાબ કહેવાય. 150 છે, હા 160 હોય તો ખરાબ. કેમ? કારણ કે જેમ વધે ખરાબ કહેવાય, કારણ કે આ ખર્ચનો ગુણોત્તર છે. તો આપણે ટોટલ 4 ગુણોત્તર મળી ગયા. કાચો નફો, ચોખ્ખો નફો, સ્ટોક ચલન દર અને સંચાલન ખર્ચ એટલે કુલ ખર્ચનો ગુણોત્તર મળી ગયા. હવે આપણે 5મા નંબરના ગુણોત્તર ઉપર જઈ રહ્યા છીએ. 5 નંબરનો ગુણોત્તર
એનું નામ છે ચાલુ ગુણોત્તર. इंग्लिश में करंट रेशियो कहवाय. सूत्રમાં શું આવે તો ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવા. કરંટ એસેટ્સ અપોન કરંટ લાયબિલિટીઝ. અહીંયા 100 લખાય નહીં, કશું લખાય નહીં. કેમ? કારણ કે જે જવાબ આવે ને, જવાબ એ જેમમાં આવે, જેમ એટલે 2% ઇંગ્લિશમાં હિસ્સું કરે છે એમાં. હવે ચાલુ મિલકત અને ચાલુ દેવા એ કોને કહેવાય? તો ચાલુ મિલકત એટલે એવી મિલકતો કે જેનું ટૂંકા ગાળામાં રોકડમાં રૂપાંતર થાય. એટલે ટૂંકા ગાળામાં વેચી દેવાય, રૂપિયા લઈ લેવાય, એને કહેવાય ચાલુ મિલકત. શોર્ટ ટર્મ કન્વર્ટ ઇન્ટુ કેશ. અને ચાલુ દેવું એટલે એવું દેવું કે જે ટૂંકા સમયમાં, ટૂંકા ગાળામાં ચૂકવવું પડે. શોર્ટ ટર્મ પેઇડ, ટૂંકા ગાળામાં ચૂકવવું પડે, એને કહેવાય ચાલુ દેવું. હવે આની અંદર શું આવે એટલું સમજી લઈએ એટલે વસ્તુ ક્લિયર થઈ જાય. તો સમજો, ચાલુ મિલકતોમાં કેટલી વસ્તુ આવે? એક દેવાદાર આવે, ઇંગ્લિશમાં ડેટર્સ કહે છે. બે લેણી હુંડી આવે, બિલ્સ રિસીવેબલ. ત્રણ આખર સ્ટોક, આખર સ્ટોક, આખર સ્ટોક, આખર સ્ટોક, આખર સ્ટોક, આખર સ્ટોક. બોલું છું, આખર સ્ટોક. 4 નંબર ક્લોઝિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક. 4 નંબર રોકડ આવે, બેંક શિલ્લક આવે, શિલ્લક આવે. કામ ચલાઉ રોકાણ, યાદ રાખજો, કામ ચલાઉ રોકાણ આવે. कैश, बैंक बैलेंस. काम चलाओ इंग्लिश में टेम्पररी इन्वेस्टमेंट करे છે. काम चलाओ રોકાણ આવે. ત્યાર પછી અચૂક ખર્ચા આવે, અગાઉથી ચૂકવેલા ખર્ચા આવે, પ્રીપેડ એક્સપેન્સ. પછી મળવાની બાકી આવક આવે, આઉટસ્ટેન્ડિંગ ઇન્કમ આવે, મળવાનું બાકી ભાડું, મળવાનું બાકી વ્યાજ વગેરે વગેરે વગેરે. છૂટા ઓજાર આવે, છૂટા ઓજાર, જેને લૂઝ ટૂલ્સ કહેવાય. બસ આટલી વસ્તુ યાદ રાખવાની છે. જો આ બધું આપેલું બધું લખવાનું, જેટલું આપ્યું હોય દાખલામાં એનો ઢગલો કરી દેવાનો એટલે કહાની પતી જાય. લેણદાર, સોરી માફ કરજો, દેવાદાર, લેણી હુંડી, આખર, 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 ક્લોઝિંગ, ક્લોઝિંગ, ક્લોઝિંગ સ્ટોક, રોકડ શિલ્લક, બેંક શિલ્લક, કામ ચલાઉ રોકાણ, અગાઉથી ચૂકેલ ખર્ચ, મળવાની બાકી આવક, છૂટા ઓજારો. દાખલામાં આપ્યો તો ઢગલો કરીએ એનું નામ છે ચાલુ મિલકત. બસ મગજમારી. હવે થાય કે ચાલુ દેવા કોને કહેવાય? તો સમજો, ચાલુ દેવામાં શું આવે એ પ્લીઝ. તો આનાથી અવળું બોલીએ, લેણદાર આવે, એક ક્રેડિટર્સ કહેવાય. બીજું દેવી હુંડી આવે, બિલ્સ પેયેબલ કહેવાય. ત્યાર પછી બીઓડી આવે, બીઓડી બેંક ઓવરડ્રાફ્ટ, બેંક ઓવરડ્રાફ્ટ, બેંક ઓવરડ્રાફ્ટ, બેંક ઓવરડ્રાફ્ટ, બેંક ઓવરડ્રાફ્ટ, બીઓડી આવે, બકા બીઓડી બેંક ઓવરડ્રાફ્ટ, બેંક ઓવરડ્રાફ્ટ આવે. ત્યાર પછી ચુબાકી ખર્ચા આવે, ચૂકવવાના બાકી ખર્ચા, આપણામાંથી દેવું કહેવાય, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. ત્યાર પછી આવકો આવે, અગાઉથી મળેલી આવકો, એડવાન્સ ઇન્કમ રિસીવ્ડ ઇન એડવાન્સ, અગાઉથી મળેલી આવક આપણામાંથી દેવું કહેવાય. ત્યાર પછી કરવેરાની જોગવાઈ આવે, જોગવાઈ આવે. ત્યાર પછી સૂચિત ડિવિડન્ડ આવે, અને એ પણ માત્ર પ્રેફરન્સ ઓફ ઇક્વિટી નહીં, સૂચિત ડિવિડન્ડ આવે. ત્યાર પછી
ગાલખાદ અનામતની જોગવાઈ હોય તો તે લખાય. ત્યાર પછી પીએફ આવે પ્રોવિડન્ટ ફંડ. ત્યાર પછી કાના ભાગ કારીગર નફા ભાગ ભંડોળ આવે. આ તમામ પ્રકારની વસ્તુઓનો સમાવેશ થાય. ફરી એકવાર આટલી વસ્તુ યાદ રાખવાની. લેણદાર, દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ્ટ, ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલી આવકો, કરવેરાની જોગવાઈ, સૂચિત ડિવિડન્ડ એ પણ પ્રેફરન્સનો સૂચિત હોય તો ઇક્વિટીનું નહીં લેવાનું. ગાલખાદ અનામતની જોગવાઈ, પ્રોવિડન્ટ ફંડ, કારીગર નફા ભાગ ભંડોળ, આ જે વસ્તુ આપી એનો ઢગલો કરીને લખી દેવાનો. માની લો કે સમજો બકા, માની લો કે આ 4 લાખની ચાલુ મિલકતો આવી ગઈ અને ચાલુ દેવા આવી ગયા 2 લાખ રૂપિયાના. તો આનો છેદ ઉડાડવાનો. આમ 1 2 3 3 છેદ ઉડાડો તો જવાબ આવ્યો 2. આ 2 આવે તો પાછળ લગાડવાનું 2/1. 5 આવે તો લખવાનું 5/1. 10 આવે તો લખવાનું 10/1. એટલે કે 2 ચાલુ મિલકત છે અને 1 ચાલુ દેવું છે. ક્લિયર? આ ચાલુ મિલકત અને ચાલુ દેવા વચ્ચેનો સંબંધ બતાવે છે. એટલે 20 આવે તો લખવાનું 20/1. 5 આવે તો 5/1. આમ ચાલુ મિલકત 2 અને ચાલુ દેવું 1 છે એવું બતાવે. ચાલુ મિલકતમાં આટલી વસ્તુ આવે, ચાલુ દેવામાં આટલી આવે. ઇનફ છે આટલું તૈયાર કરો. ઇનફ છે, સિવાય વધારાનું આવતું નથી. ઇઝ ઇટ ક્લિયર? ત્યાર પછીનો મુદ્દો 6 નંબરનો ગુણોત્તર. એનું નામ છે પ્રવાહી ગુણોત્તર. પ્રવાહી. એનું બીજું નામ છે એસિડ ટેસ્ટ ગુણોત્તર. એને ઇંગ્લિશમાં લિક્વિડ રેશિયો કહે છે, એસિડ ટેસ્ટ કહે છે. એનું સૂત્ર આના છે. આમાં ચાલુ મિલકત છેદમાં ચાલુ દેવા, ચાવી ચાલે. એમ અહીંયા પ્રવાહી મિલકતો છેદમાં પ્રવાહી દેવા, ચાવી ચાલે પ્રમી પ્રદે. ચાલુ મિલકત ચાલુ દેવા, પ્રવાહી મિલકત પ્રવાહી, લિક્વિડ એસેટ્સ ઉપર લિક્વિડ લાગડીશ. આનો જવાબ પણ શેમાં મળે બકા? જવાબ શેમાં મળે છે? જવાબ જેમમાં મળે. યસ. હવે થાય કે પ્રવાહી મિલકતોમાં શું આવે? તો આ બધી જ ચાલુ મિલકતો લઈ લેવાની, બધા જનો ઢગલો. ખાલી એક વસ્તુ કાઢી નાખવાની. શું કાઢી નાખવાનું? આખર સ્ટોક. એટલે હું વારે ઘડીએ બોલતો હતો, આ બધી ચાલુ મિલકતો હોય બધાનો ઢગલો, ખાલી એક વસ્તુ કાઢી નાખો, આખર સ્ટોક, એટલે પ્રવાહી થઈ જાય. તો લખું છું બકાએ ચાલુ મિલકતો બધી લઈ લેવાની, એમાંથી શું કાઢી નાખવાનું? આખરનો સ્ટોક બાદ કરી દો, એટલે જે આવે એને કહેવાય પ્રવાહી મિલકતો. યસ, આઈ શ્યોર? તો ફરી બોલું છું, બધી જ ચાલુ મિલકતોનો ઢગલો એ આખરના સ્ટોકથી જતો રહે એટલે પ્રવાહી મિલકતો થઈ જાય. ક્લિયર? તો પ્રવાહી દેવા કોને કહેવાય? તો આ બધા જ ચાલુ દેવા ખાલી શું કાઢી નાખવાનું? બીઓડી. એટલે હું વારે ઘડીએ બોલતો હતો, બીઓડી બેંક ઓવરડ્રાફ્ટ કાઢી નાખીએ તો સમજો બકા, ચાલુ દેવા એમાંથી બેંક ઓવરડ્રાફ્ટ કાઢી નાખીએ તો જે આવે એને કહેવાય પ્રવાહી દેવા. યસ, આર યુ શ્યોર? ઢગલામાંથી આ જતો રહે તો પ્રવાહી, તું જતું રહે તો પ્રવાહી થઈ જાય. અહીંયા લખી દઈએ, માની લો કે 3 લાખ આપ્યા હોય અને અહીંયા 1 લાખ હોય તો આમ ઉડાડીએ તો જવાબ આવ્યો 3. પાછળ લગાડવાનો 1 3/1. 3 પ્રવાહી મિલકતો છે અને 1 પ્રવાહી દેવું છે. આમ ચાલુ ગુણોત્તરમાં ચાવી છેદમાં ચાદે, પ્રવાહી ગુણોત્તરમાં પ્રવાહી પ્રમી છેદમાં પ્રદે. ચાલુ મિલકત છેદમાં ચાલુ દેવા, પ્રવાહી મિલકત છેદમાં પ્રવાહી દેવા. આના આ જ વસ્તુ અહીંયા ખાલી એક વસ્તુ કાઢી નાખો એટલે પ્રવાહી થઈ જાય, આમાંથી કાઢી નાખો એટલે પ્રવાહી થઈ જાય. અન્ડરસ્ટેન્ડ? તમને કોઈ પૂછે કે ચાલુ મિલકત અને પ્રવાહી મિલકત વચ્ચેનો શું તફાવત? તો કહેવાનું સાહેબ આમાંથી બેંક આખરનો સ્ટોક કાઢી નાખો એટલે પ્રવાહી થઈ જાય. ચાલુ દેવા અને પ્રવાહી દેવામાં શું તફાવત? તો બીઓડી કાઢી નાખો એટલે પ્રવાહી દેવા થઈ જાય. ધેટ્સ અ ફિનિશ. આપણે અહીંયા 6 સુધી ગુણોત્તરો ભણ્યા. આજનો પહેલો સેશન પૂરો કરીએ છીએ. ક્યાંય તમને ડાઉટ લાગે, ક્યાંય તકલીફ લાગે તો તરત જ વિડીયો પતી જાય એટલે કોમેન્ટ કરજો. ક્વેરી લાગે તો પૂછજો, તરત જ સોલ્યુશન આપી આગળનો નવો વિડીયો આપણે શરૂ કરીશું. નવા સેશન તરફ જઈશું. 6 પતી ગયા છે મિત્રો. હવે માત્ર 16 બાકી રહ્યા છે અને હવે 16 તો બહુ સરસ
સરસ મજાના છે એટલે બે લેક્ચર ચાલશે, પછી આપણે દાખલા તરફ ચાલ્યા